સંખેડા તાલુકા પંચાયતની નવી બોડીની રચના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વરણી સાથે કારોબારી ચેરમેન, નેતા અને દંડકના નામો જાહેર કરાયા. સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત અન્ય મહત્વના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. સત્તાવાર પક્ષ તરફથી મેન્ડેટ જાહેર થતાં જ પ્રમુખ પદ માટે કલ્પનાબેન મહિપાલસિંહ રાજપૂત અને ઉપપ્રમુખ પદ માટે રાકેશભાઈ નટવરભાઈ બારિયાએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. નિયત સમય મર્યાદા દરમિયાન અન્ય કોઈપણ ઉમેદવાર તરફથી ફોર્મ ન ભરાતા આ બંને ઉમેદવારો બિનહરીફ બન્યા હતા. આ વરણી સાથે જ અન્ય મહત્વના હોદ્દાઓની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે અજીતભાઈ સનાભાઈ તડવી, પક્ષના નેતા તરીકે રીટાબેન રોનકભાઈ પટેલ અને દંડક તરીકે હસમુખભાઈ સનાભાઈ બારિયાના નામો નક્કી કરવામાં આવ્યા છે. તમામ પદાધિકારીઓની જાહેરાત થતાં જ તાલુકા પંચાયત પરિસરમાં કાર્યકરો અને સમર્થકોએ તેમને પુષ્પગુચ્છ આપીને ઉજવણી કરી હતી અને આગામી સમયમાં સંખેડા તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગવંતા બનાવવાની આશા વ્યક્ત કરી હતી. આજ રોજ સંખેડા તાલુકામાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ જિલ્લા કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકની 5 વ્યક્તિઓની આજે જાહેરાત કરવામાં આવે છે. તેમાં દરેક સભ્યો ખુશ છે અને દરેક જણે સભ્યોએ સ્વીકારેલું છે. તો આ સંખેડા તાલુકામાં આજે આ નિમણૂક થાય છે. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે આ બહુ સારી નિમણૂક કરેલી છે અને બધા ખુશ છે.